ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તો કાયદા મંત્રાલયે સોમવારે મોડી રાત્રે એક ગેઝેટ નોટિફિકેશન દ્વારા માહિતી આપી હતી કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને દેશના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે અને હરિયાણાના મુખ્ય સચિવ ડોક્ટર વિવેક જોશીને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. તો કાર્યભાર સંભાળ્યા પછી નવનિયુક્ત મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું હતું કે રાષ્ટ્ર નિર્માણ તરફનું પહેલું પગલું મતદાન છે. તેથી ભારતના દરેક નાગરિકે કે જેમણે 18 વર્ષની ઉંમર પ્રાપ્ત કરી છે તેમણે મતદાર બનવું જોઈએ અને હંમેશા મતદાન કરવું જોઈએ. તો જ્ઞાનેશ કુમાર ભારતના 26મા CEC તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન જ્ઞાનેશ કુમાર આ વર્ષના અંતમાં બિહાર વિધાનસભાની ચૂંટણીઓ અને વર્ષ 2026માં કેરળ અને પુડુચેરી વિધાનસભાની ચૂંટણીઓનું નિરીક્ષણ કરશે. તેમજ તેઓ વર્ષ 2026માં યોજાનારી તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીઓનું પણ નિરીક્ષણ કરશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.